નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોહિલ હિરલ આજના એનિમેટેડ વિડીયો લેક્ચરમાં ફરી એક વખત આપનું સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય ગણિત. આગળના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 9 પૂર્ણ કરેલ. મને આશા છે કે તમને સમજાઈ ગયું હશે અને વ્યવસ્થિત રીતે પાકી બુકમાં ગણી નાખેલું હશે. હવે આપણે ચેપ્ટર નંબર 8 શરૂ કરીશું. રાશિઓની તુલના. રાશિઓની તુલનામાં 3 ટોપિક આવશે. ગુણોત્તર, બીજો છે નફો અને ખોટ, અને ત્રીજો છે સાદું વ્યાજ. આ 3 ટોપિક વિશે આપણે આ ચેપ્ટરમાં વાત કરવાની રહેશે. સૌથી પહેલો ટોપિક આપણે જોઈએ ગુણોત્તર. ગુણોત્તર છે એનાથી જુદી જુદી બાબતની સરખામણી કરી શકાય. એ તમે દાખલા ગણશો એટલે તમને આઈડિયા આવી જશે કે ગુણોત્તરનો ઉપયોગ કઈ રીતે થઈ શકે. ઘણી વખત તમે ન્યૂઝ ચેનલમાં સાંભળતા હોય કે 3:2. આ જે શબ્દનો ઉપયોગ કરે છે એ શું દર્શાવે છે તો કે 3:2 છે એ કોઈ વસ્તુ, કોઈ પણ બે વસ્તુઓની સરખામણી દર્શાવે છે. એના પછી બે અપૂર્ણાંકો સરખા હોય તો તેમના ગુણોત્તર સમાન હોય. કોઈ પણ બે અપૂર્ણાંક છે, ધારો કે અહીંયા આપણે 1/4 અને 2/8 લઈએ તો 1/4 છે અને 2/8 છે. એ બંને સમાન સમય સંખ્યા જ કહેવાય, સમાન અપૂર્ણાંક જ કહેવાય. એટલા માટે એનો ગુણોત્તર તમને સમાન મળે. એ આપણે આગળ દાખલા જોઈશું, એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે. એના પછી ગુણોત્તર માટે બંને માપના એકમો સરખા હોવા જોઈએ. ગુણોત્તર આપણે શોધીએ છીએ તો એના માટે બંને માપના એકમો સરખા હોવા જોઈએ. એક માપ છે એ મીટરમાં હોય અને એક માપ છે એ સેન્ટીમીટરમાં હોય. તો એનો આપણે ગુણોત્તર શોધી શકીએ નહીં. બંને માપ આપણે સરખા હોવા જોઈએ. તો 1 મીટરમાં હોય અને 1 સેન્ટીમીટરમાં હોય તો આપણે શું કરવાનું, સેન્ટીમીટરને મીટરમાં ફેરવી નાખવાનું, એટલે બંનેના માપ સરખા થઈ જશે. એ આપણે આગળ દાખલા જોઈશું એના ઉપરથી. એના પછી ગુણોત્તર માટે બંને માપમાંથી એક પણ માપ શૂન્ય ન હોવું જોઈએ. બંને માપમાંથી એક પણ માપ શૂન્ય હોવું જોઈએ નહીં, નહીંતર તમને ગુણોત્તર મળે નહીં. એના પછી ગુણોત્તરને અંશ છેદ સ્વરૂપે અથવા તો અંશ જેમ છેદ સ્વરૂપે દર્શાવાય છે. ગુણોત્તર માટે યાદ શું રાખવાનું તમને, એમ કે ગાણિતિક સ્વરૂપમાં કેવી રીતે લખાય તો કે અંશ છે એ પહેલાં આવે અને છેદ છે એ પછી આવે અને બંનેની વચ્ચે જેમની નિશાની આવે. એટલે અંશ જેમ છેદ સ્વરૂપે દર્શાવાય છે. ગુણોત્તર હંમેશા અતિ સંક્ષિપ્ત રૂપમાં જ દર્શાવાય છે. આગળના ચેપ્ટરમાં આપણે વાત કરી હતી. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે શું તો કે આપણે છેદ ન ઉડતા હોય, જે સમય સંખ્યા અંશ અને છેદમાં તમને જે સંખ્યા આપેલી છે એના છેદ ન ઉડતા હોય. ધારો કે 11/18 છે તો એ 11/18 છે તો હવે એના છેદ ઉડે નહીં અંશમાં કે છેદમાં, તો એ તમારું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થયું, નાનામાં નાનું સ્વરૂપ. તો ગુણોત્તર નાનામાં નાના સ્વરૂપમાં જ દર્શાવવામાં આવે છે. એના પછી ગુણોત્તર એ એક સમય સંખ્યા છે જેને એકમ નથી. ગુણોત્તરમાં ક્યારેય એકમ લખવામાં આવતો નથી, એને એકમ હોય નહીં. અને એક સમય સંખ્યા છે. સમય સંખ્યા એટલે શું તો કે P/Q વાળી સંખ્યા. P/Q વાળી સંખ્યા એટલે તો કે અંશ અને છેદવાળી સંખ્યા, પણ એને એકમ હોતો નથી. એના પછી પ્રમાણ એ બે ગુણોત્તરો વચ્ચેનો સંબંધ દર્શાવે છે. હવે આ પ્રમાણ શબ્દ છે એ શું દર્શાવે છે તો કે બે ગુણોત્તર વચ્ચેનો સંબંધ દર્શાવે છે. બે ગુણોત્તર એટલે શું તો કે ધારો કે તમને અહીંયા અંશ જેમ છેદ કીધું છે એટલે 3/4 લઈએ અને 4/3 લઈએ તો 3/4 અને 4/3 છે એ એકબીજા વચ્ચે ગુણોત્તર વચ્ચેનો સંબંધ દર્શાવે, એને શું કહેવાય, પ્રમાણ. એના પછી પ્રમાણમાં કુલ 4 પદ હોય છે. અત્યાર સુધી આપણે ગુણોત્તરની વાત કરી હતી, હવે વાત આવે છે પ્રમાણ. તો કે પ્રમાણમાં કેટલા પદ હોય છે, 4 પદ હોય છે. જો 4 સંખ્યાઓ પ્રમાણમાં હોય, હવે મેં તમને કીધું કે 3/4 અને 4/3 એટલે ટોટલ 4 સંખ્યા થઈ અંશ અને છેદમાં થઈને. તો આ 4 સંખ્યાઓ પ્રમાણમાં હોય તો પહેલી અને ચોથી સંખ્યાનો ગુણાકાર અને બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણાકાર જેટલો થાય. પહેલી અને ચોથી સંખ્યાનો ગુણાકાર કરો અને બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણાકાર કરો તો એ બંનેના જવાબ સરખા મળે. એ આપણે આગળ ચેપ્ટરમાં વાત કરીશું.
અપૂર્ણાંકનું ટકામાં રૂપાંતર કરવા માટે અપૂર્ણાંકને 100 વડે ગુણવામાં આવે છે. તમને કોઈ અપૂર્ણાંક આપ્યો હોય, અંશ અને છેદવાળી સંખ્યા આપી હોય, એને તમને એમ કહે કે ટકામાં રૂપાંતર કરો, તો ટકામાં રૂપાંતર કરવા માટે કેટલા વડે ગુણવાના? 100 વડે ગુણવાના. ખાલી અને ચોથી સંખ્યાનો ગુણાકાર કરવાનો અને બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણાકાર કરવાનો. બીજો નિયમ શું છે? તો કે અપૂર્ણાંકને ટકામાં ફેરવવું હોય તો 100 વડે ગુણવામાં આવે છે અને ટકામાંથી અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો 100 વડે ભાગવામાં આવે છે. જો અહીંયા કીધું છે ટકાનું અપૂર્ણાંકમાં રૂપાંતર કરવા માટે ટકાને 1/100 વડે ગુણવામાં આવે છે. એટલે તમને કોઈ ધારો કે 25% આપેલા છે અને 25%ને તમારે અપૂર્ણાંકમાં ફેરવવા છે તો તમારે 1/100 વડે ગુણવામાં આવે. એના પછી જોઈએ 100% એટલે આખી વસ્તુ એમ સમજે. 100% કહે તો કોઈ વસ્તુ છે એ આખી છે એવું સમજવાનું. 50% કહે એટલે અડધી વસ્તુ છે એવું સમજવાનું. એના પછી વસ્તુની કિંમતમાં 100%થી વધુ વધારો થઈ શકે. વસ્તુની કિંમત છે એમાં 100%થી વધુ વધારો થઈ શકે. એટલે આપણે એવું ઘણી વખત બોલતા હોય 110%, 120%. તો એ વસ્તુની કિંમત છે એમાં 100%થી વધુ વધારો થઈ શકે. કિંમતમાં વધારો થઈ શકે પણ કોઈ વસ્તુમાં વધારો થઈ શકે નહીં. એના પછી કોઈ આખી વસ્તુનો 100%થી વધુ ભાગ ન હોઈ શકે. જેમ મેં હમણાં કીધું એમ કે વસ્તુની કિંમત છે એમાં 100%થી વધારો થઈ શકે પણ જે વસ્તુ છે એમાં 100%થી વધારો થઈ શકે નહીં. એમાં 100% જ રહે. એના પછી સ્વાધ્યાય 8.1નો પ્રશ્ન નંબર 1 છે, નીચેનાનો ગુણોત્તર શોધો. હવે તમને એવું કીધું છે ₹5નો 50 પૈસા સાથે શું શોધવાનું છે? ગુણોત્તર. હવે જો પહેલી સંખ્યા છે ₹5 અને બીજી સંખ્યા છે 50 પૈસા. હવે ₹5 છે અને 50 પૈસા છે, આ બે સંખ્યા થઈ. હવે બંનેના એકમો આપણે જોવા પડશે. બંનેના એકમો પહેલી સંખ્યામાં રૂપિયા છે અને બીજી સંખ્યામાં પૈસા છે. તો આપણે બંનેના એકમો શું કરવા પડશે? સરખા કરવા પડશે. તો એના માટે આપણે અહીંયા ત્રિરાશિ મૂકી. ₹1 બરાબર 100 પૈસા, તો ₹5 બરાબર ક્રોસ ગુણાકાર કરીએ એટલે 5 ગુણાકારમાં 100. તો કેટલા મળશે? તો મળશે તમને 500 અને એકમ આવશે પૈસા એટલે 500 પૈસા. હવે બંનેના એકમ સરખા થઈ ગયા. ₹5ને આપણે પૈસામાં ફેરવી નાખ્યા. તો આપણે ગુણોત્તર શોધીએ. ₹5નો 50 પૈસા સાથેનો ગુણોત્તર એટલે 500 પૈસાના છેદમાં 50 પૈસા. હવે અંશમાં પૈસા છે, છેદમાં પૈસા છે, ઉડી જાય અને 50, 10, 500 એટલે આપણે છેદ ઉડાડીએ છીએ. પૈસા ઉડી ગયા અને 50, 10, 500 અંશમાં 500 છે, છેદમાં 50 છે એટલે આપણે છેદ ઉડાડ્યા તો જવાબમાં મળે 10. હવે છેદમાં કાંઈ ન હોય તો એક તો હોવાનો જ છે. ગુણોત્તર હંમેશા અંશ અને છેદમાં જ મળે તમને, અંશ અને છેદવાળી સંખ્યામાં. છેદમાં કાંઈ ન હોય, તમને કાંઈ ન મળે તો 1 મૂકી દેવાનો એટલે 10/1. હવે આને આપણે ગાણિતિક સંકેતમાં દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવશું? તો કે 10/1. તો આ એનો ગુણોત્તર થયો. એના પછી આપણે બીજો દાખલો જોઈએ. 15 કિલોગ્રામનો 210 ગ્રામ સાથે શું કરવાનું? તો કે મોટાને નાનામાં ફેરવવાનું. આપણે અહીંયા આપણને સરળતા પડે એટલા માટે આપણે મોટાને નાનામાં ફેરવેલું છે એટલે કિલોગ્રામમાંથી ગ્રામમાં ફેરવેલું છે. હવે 15 કિલોગ્રામનો 210 ગ્રામ સાથે એટલે એક સંખ્યા થઈ 15 કિલોગ્રામ અને બીજી સંખ્યા થઈ 10 ગ્રામ. હવે 15 કિલોગ્રામ છે એને આપણે ગ્રામમાં ફેરવીશું બંનેના એકમો સરખા કરવા માટે. તો ત્રિરાશિ મૂકીએ. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. તો 15 કિલોગ્રામ બરાબર કેટલા થાય? તો કે 15 ગુણાકારમાં 1000 એટલે 15000 ગ્રામ. હવે ગુણોત્તર શોધવા માટે 15 કિલોગ્રામનો 210 ગ્રામ સાથેનો ગુણોત્તર. હવે બંનેના એકમ સરખા થઈ ગયા એટલે આપણે મૂક્યું 15000 ગ્રામ છેદમાં 210 ગ્રામ. હવે પહેલી વસ્તુ શું થશે? તો કે ગ્રામ ઉડી જશે. પછી તો કે અહીંયા જો અંશમાં 0 દેખાય છે, છેદમાં 0 દેખાય છે તો એ 0 ઉડી જશે. પછી તો 21 છે એ 3ના ઘડિયામાં આવે અને 15 છે એ 3ના ઘડિયામાં આવે. તો આપણે છેદ ઉડાડીએ
તો 3 7 21 અને 503 1500. 3 3 કેન્સલ થઈ ગયા. વધ્યું શું? 500/7. એટલે આપણે જેમની નિશાની વડે દર્શાવીએ તો અંશ છે એ પહેલાં આવશે અને છેદ છે એ પછી આવશે. બેયની વચ્ચે જેમની નિશાની આવે. બીજી વસ્તુ, અહીંયા તમે છેદ ઉડાડો છો. હવે મોટી સંખ્યા હોય તો તમે જે ભાગાકાર કરો એ ભાગાકાર તમારે રફ કામમાં કરવાનો રહેશે. અહીંયા આપણે સીધું ડાયરેક્ટ લખ્યું 3 ગુણાકારમાં 500 અને છેદમાં 3 ગુણાકારમાં 7 અને પછી 3 3 કેન્સલ કરી નાખ્યા. જે વધે છે એ આપણે અંશ અને છેદમાં લખી નાખીએ છીએ. તો એ જે વસ્તુ છે એ તમે ભાગાકાર કરો એ તમારે રફ કામમાં કરવાનો રહેશે. છેદ ઉડાડતા તો તમને આવડે જ. તમને જવાબમાં શું મળ્યું? અંશમાં 500 મળ્યા, છેદમાં 7 એટલે 500/7. હવે આને આપણે ગુણોત્તરની રીતે લખીએ તો અંશ છે એ પહેલાં એટલે 500, પછી જેમની નિશાની અને પછી આવશે છેદ એટલે કે 7. 500/7 આ એનો ગુણોત્તર થયો. ત્રીજો દાખલો જોઈએ. 9 મીટરનો 27 સેન્ટીમીટર સાથે. બેયના એકમ સરખા કરવા પડશે. પહેલી સંખ્યા છે મીટરમાં, બીજી સંખ્યા છે સેન્ટીમીટરમાં. તો આપણે શું કરીશું? મોટાને નાનામાં ફેરવીશું. એટલે બેયના એકમ સરખા કરવા માટે ત્રિરાશિ મૂકીએ તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો 9 મીટર બરાબર 9 ગુણાકારમાં 100 સેન્ટીમીટર. એટલે કેટલા મળશે તમને? 900 સેન્ટીમીટર. હવે 9 મીટર છે અને આપણે સેન્ટીમીટરમાં ફેરવી નાખ્યા. તો હવે બેને એકમ સરખા થઈ ગયા. 27 સેમી અને 9 મીટરને આપણે સેન્ટીમીટરમાં ફેરવા એટલે કેટલા મળ્યા? 900 સેમી. તો હવે આપણે એનો ગુણોત્તર શોધીએ. 9 મીટરનો 27 સેમી સાથેનો ગુણાકાર. તો 9 મીટર છે એ અંશમાં આવશે અને 27 સેન્ટીમીટર છે એ છેદમાં આવશે. 9 મીટરને આપણે સેન્ટીમીટરમાં ફેરવા તો કેટલા મળ્યા? 900 સેમી. એને અંશમાં મૂક્યા, છેદમાં મૂક્યા 27 સેમી. તમે છેદ ઉડાડશો તો શું થશે? સેન્ટીમીટર તો ઉડી જ જવાના છે. અંશમાં શું થશે? 3 વડે ભાગ ચાલશે. 3 વડે ભાગાકાર કરો તમે 900નો તો જવાબમાં શું મળશે તમને? 300. એટલે 300 ગુણાકારમાં 3 અને છેદમાં આવશે 9 3 27. એટલે 9 3 27. પછી તો કે 3 3 કેન્સલ થઈ જશે અંશ અને છેદમાં. હવે શું વધ્યું? તો કે 300/9. હજી ભાગ ચાલશે તો કે 3 3 9 અને અંશમાં થશે 103 9. ફરી પાછા 3 3 કેન્સલ થઈ જશે. આપણે છેદ ઉડાડીએ છીએ એટલે આપણને જવાબ મળશે 100/3. તમે ખાસ ધ્યાન રાખજો, તમે જે છેદ ઉડાડો છો એ છેદમાં અંશમાં કેટલું વધે છે અને છેદમાં કેટલું વધે છે. જે સંખ્યા તમને મળે ભાગાકાર કરીને એ તમારે લખવાની રહેશે. અંશમાં વધે છે 100 અને છેદમાં વધશે 3 એટલે 100/3. એટલે જવાબ તમને શું મળશે? ગુણોત્તર આપણે કઈ રીતે લખીએ તો કે 100/3. જેમની નિશાની છે એ શું દર્શાવે છે? ગુણોત્તર. એટલે 100/3. એના પછી ચોથો દાખલો જોઈએ. 30 દિવસનો 36 કલાક સાથે. હવે દિવસ અને કલાક બે એકમો આપેલા છે. 30 દિવસનો 36 કલાક સાથે. તો આપણે મોટાને નાનામાં ફેરવીએ છીએ તો દિવસ મોટો કહેવાય કે કલાક મોટી કહેવાય? કલાક છે એ 60 મિનિટની હોય એટલે 1 કલાક બરાબર 60 મિનિટ. જ્યારે દિવસમાં 24 કલાક હોય એટલે દિવસ મોટો કહેવાય. તો દિવસને આપણે શેમાં ફેરવશું? કલાકમાં. તો 1 દિવસ બરાબર 24 કલાક. તો 30 દિવસ બરાબર 30 ગુણાકારમાં 24 એટલે કેટલા થશે? 720 કલાક. હવે 30 દિવસનો 36 કલાક સાથેનો ગુણોત્તર તમે શોધો. કલાક તો ઉડી જશે. ક્યારેય ગુણોત્તરમાં એકમ લખવાનો આવતો નથી. એટલે એ એકમ સરખા કરીએ એટલે એ એકમ ઉડી જાય છે. એટલા માટે ક્યારેય ગુણોત્તરને એકમ હોતો નથી. હવે આપણે છેદ ઉડાડશું તો 36 2 72 થાય. ભાગાકાર કરો તમે તો 36 અને 720નો ભાગાકાર તમે 36 વડે કરો તો જવાબમાં તમને મળશે 20. અને એમ છતાં તમે તમારી રીતે છેદ ઉડાડો તો પણ ચાલે. પણ અહીંયા આપણે શું કર્યું? 36 2 72 થાય. પાછળનું 720નું એક શૂન્ય હતું એ 2ને આપી દીધું.
એટલે અહીંયા આપણે 36 2 72 કરીએ છીએ. 36 2 72 અને 720નું શૂન્ય હતું એ 2ને આપી દીધું એટલે 20 થયા. 36 ગુણાકારમાં 20 કરો એટલે જવાબમાં તમને મળશે 20. હવે છેદમાં તો કંઈ છે નહીં તો શું હોય? 1 તો હોવાનો જ છે એટલે 20/1. હવે આને ગુણોત્તર સ્વરૂપે દર્શાવવું હોય તો 20/1. એના પછી પ્રશ્ન નંબર 2 જોઈએ. એક કોમ્પ્યુટર લેબમાં 6 વિદ્યાર્થી દીઠ 3 કોમ્પ્યુટર છે. કોમ્પ્યુટર લેબ છે એમાં 6 વિદ્યાર્થી દીઠ એટલે શું? તો કે 6 વિદ્યાર્થી વચ્ચે 3 કોમ્પ્યુટર છે. તો 24 વિદ્યાર્થીઓ માટે કેટલા કોમ્પ્યુટર જશે? તો આમાં સીધી આપણે ત્રિરાશિ મૂકી દેવાની કે 6 વિદ્યાર્થીએ 3 કોમ્પ્યુટર છે તો 24 વિદ્યાર્થી બરાબર કેટલા? તો આપણે જોઈએ દાખલો 6. અહીંયા આપણે લખ્યું ત્રિરાશિમાં કે 6 વિદ્યાર્થી બરાબર 3 કોમ્પ્યુટર આપેલા છે તો 24 વિદ્યાર્થી બરાબર કેટલા? હવે આપણને એવું કીધું કે 24 વિદ્યાર્થીઓ માટે કેટલા કોમ્પ્યુટર જોઈશે? તો 24 વિદ્યાર્થીઓ માટે જરૂરી કોમ્પ્યુટર બરાબર ક્રોસ ગુણાકાર કરશું ત્રિરાશિમાં એટલે 24 ગુણાકારમાં 3 ભાગાકારમાં આવશે 6 એટલે 24 ગુણાકારમાં 3/6. હવે અહીંયા છેદ ઉડાડશું તો 6 4 24. અંશમાં શું વધે છે? 4 ગુણાકારમાં 3 એટલે 4 3 12. તેથી 24 વિદ્યાર્થીઓ માટે 12 કોમ્પ્યુટરની જરૂર પડશે. વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે આજના વિડીયો લેક્ચરમાં તમને ગુણોત્તર સમજાઈ ગયું હશે. ખાસ ધ્યાન રાખવાનું, ગુણોત્તરમાં તમારે બંને એકમો સરખા કરવા પડશે. સરખા કરો પછી એક એકમ તમને મીટરમાં આપ્યો હોય, એક એકમ તમને સેન્ટીમીટરમાં આપ્યો હોય, તમારે શું કરવાનું? મોટો એકમ છે મીટર એને સેન્ટીમીટરમાં ફેરવી નાખવાનો. વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે આજના વિડીયો લેક્ચરમાં તમને ગુણોત્તર સમજાઈ ગયું હશે. ગુણોત્તરની જે થિયરી સમજાવેલી વ્યવસ્થિત રીતે પાકી બુકમાં દાખલા લખી નાખજો અને થિયરી પણ તમારે લખવાની રહેશે પ્રેક્ટિસ વર્કમાંથી. તો આજે વિડીયોમાં સમજાવેલ પ્રકરણ નંબર 8ની થિયરી અને સ્વાધ્યાય 8.1ના પ્રશ્ન નંબર 1 અને 2 ગણિતની પાકી બુકમાં તમારે ગણવાના રહેશે. વ્યવસ્થિત રીતે ગણી નાખજો. અને આજના વિડીયો સાથે તમને જે PDF ફાઇલ હોમવર્ક માટેની આવેલી છે એ તમારે ગણિતની લેસન બુકમાં કરવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે આજના વિડીયો લેક્ચરમાં તમને ચેપ્ટર નંબર 8ની ગુણોત્તરની સમજૂતી અને સ્વાધ્યાય 8.1ના પ્રશ્ન નંબર 1 અને 2 સમજાઈ ગયા હશે. વ્યવસ્થિત રીતે પાકી બુકમાં લખી નાખજો. થેન્ક યુ.